જો પહેલાં ખબર હોત ને તો આ નાસ્તો હું થોડો વધારે જ બનાવી લેત, કેમ કે આ નાસ્તો એટલો ટેસ્ટી બન્યો છે કે બધા આંગળા ચાટતા રહી ગયા. તો બાફેલી અને શેકેલી મકાઈ તો તમે રોજ ખાતા જ હશો. તો આજે આપણે આ મકાઈમાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું, જે બાળકોને લંચ બોક્સમાં ચાલશે કે પછી બપોરની નાની મોટી ભૂખ હોય. આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે બધા આંગળા ચાટતા રહી જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક મકાઈ લીધી છે. આપણે લીલી મકાઈ જ લેવાની છે અને આ રીતે મકાઈમાંથી એકદમ સરસ આપણે બધા જ બી કાઢી લઈએ. જો આ રીતે એકદમ સરસ આપણે બી કાઢી લેવાના છે મકાઈમાંથી. અને તમે મકાઈમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો જરૂર કમેન્ટમાં લખજો. સૌથી પહેલાં તો મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ રીતે આખી મકાઈને બે આપણે કાઢી લેવાના છે. તો અહીંયા બધી મકાઈના મેં બે કાઢી લીધા છે. હવે આપણે એની અંદર શાકભાજી ઉમેરી દઈશું, જેમાં મેં લીધા છે 1 વાટકી જેટલા કેપ્સિકમ, 1 વાટકી જેટલું છીણેલું ગાજર, અને ત્યારબાદ આપણે ઉમેરી દેવાની છે 1 વાટકી જેટલી ડુંગળી, ઝીણી સમારી લીધી છે મેં અહીંયા. અને ત્યારબાદ આપણે બાફેલું બટેકું લીધું છે, જેને આ રીતે આપણે મેશ કરી લેવાનું છે. અથવા મેશ કર્યું ન હોય તો તમે પીસી પણ ખમણી પણ શકો છો. અને આ રીતે મેશ કરવાનું જેથી એક પણ ગાંઠો ના રહે. આમાં ગાંઠો નથી રહેવા દેવાનો આપણે. તો એકદમ આ રીતે આપણે બટેટાને મેશ કરી લેવાનું છે. હવે આપણે તેમાં બધા બેઝિક મસાલા ઉમેરી દઈએ, જેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ હળદર પાવડર ઉમેરી દઈએ. અને હળદર ઉમેર્યા બાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ. હવે તેમાં લાલ મરચું ઉમેરી દઈએ. અને ત્યારબાદ તેમાં આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈએ. બંને લોટની કન્સિસ્ટન્સી આપણે એક જ રાખવાની છે. તો હવે આ મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. અને હવે આ મસાલાને માંથી આપણે એકદમ સરસ કોઈ પણ આપણે મનપસંદ આકારની ટિક્કી બનાવી લઈએ. તો આ રીતે ગોળ ટિક્કી વાળીને થોડી હાથેથી પ્રેસ કરીને આપણે આ ટિક્કી તૈયાર કરી લેવાની છે. તો આ જ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે. અને હવે આપણે તેલની અંદર આ ટિક્કીને તળી લઈશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ ટિક્કીને તળવાની છે, જેથી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ તળાઈ જાય. તો આ રીતે આપણે ટિક્કી તળી લેવાની છે, એકદમ સરસ તળવા દેવાની છે. મીડિયમ ગેસને લો ગેસની ફ્લેમ ઉપર તળવાથી આપણી ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી એવી થાય છે બહારથી. જો અહીંયા ટિક્કી એકદમ સરસ તળાઈ ગઈ છે. તો તૈયાર છે આપણી એકદમ સરસ મકાઈની ટેસ્ટી અને બાળકો ખાતા જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.